તો વડોદરામાંથી ચોમાસું ભલે વિદાય લઈ રહ્યું હોય પરંતુ રોડ પર પડતા ભૂવાની સમસ્યા વિદાય લે તેમ લાગતું નથી। થોડા વરસાદે જ પાલિકાના વિકાસના દાવાઓનું પોલ ખોલી નાખી છે। ગૌરવ વિસ્તારના આશીર્વાદ સોસાયટીના મુખ્ય માર્ગ પર મસમોટા ભૂવા પડતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે। જો કે આ પહેલીવાર નથી। શહેરના સહેજ વરસાદ પડે એટલે કે રસ્તાઓ પર ભૂવા પડવા એ જાણે સામાન્ય વાત બની ગઈ છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે આ બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ પાલિકાએ કોઈ પગલાં લીધા નથી। શું તંત્ર કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે તેવા સવાલો પણ સ્થાનિકો કરી રહ્યા છે। શું કરોડોના ખર્ચે બનતા રસ્તાઓ થોડા વરસાદમાં જ તૂટી જાય છે તો પાલિકાના કાયમી ગુણવત્તા પર સવાલ પણ ઉઠે છે। આ ઘટના તંત્રની બેદરકારી અને યોજનાના અભાવનું સીધું પરિણામ પણ સાબિત કરે છે। લગભગ 10 ફૂટ જેટલો ઊંડો અને 20 ફૂટ જેટલો પહોળો મસ્ત મોટો ભૂવો પડ્યો છે। આ ભૂવો એ ભ્રષ્ટાચારનો ભૂવો છે। હજુ પણ તમે જુઓ કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અહીંયા કોઈ દેખાતા નથી અને આવી ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે આપણે એક બાજુ સ્માર્ટ સિટીની વાતો કરીએ, 6000 કરોડનું બજેટ બનાવીએ, પણ તમે વડોદરાને ખાડોદરા બનાવી દીધું છે, ભૂવા નગરી બનાવી દીધી।